પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોજિક ગેટ્સ એટલે કે લોજિક પરિપથો જોયા હતા. મિત્રો, લોજિક ગેટ્સની અંદર એક ઇનપુટ સામે એક આઉટપુટ પણ હોઈ શકે અથવા તો એક કરતાં વધારે ઇનપુટ હોય અને એક જ આઉટપુટ હોય. આ પ્રકારના પરિપથ એની અંદર આપણે બેઝિક નોટ ગેટ, ઓર ગેટ અને એન્ડ ગેટ જોયો હતો. અને એ ઉપરાંત બે એક્સ્ટ્રા જે ગેટ જે છે એ નેન્ડ ગેટ અને નોર ગેટ બંને જોયા હતા. નેન્ડ મીન્સ એન્ડ અને નોટનું કોમ્બિનેશન અને નોર એટલે ઓર અને નોટનું કોમ્બિનેશન. તો આ પરિપથ આપણે જોયા. એની અંદર સુકામે ઇનપુટ આપવાથી આઉટપુટ કેવી રીતે મળે એનું અનુરૂપ એ પણ આપણે જોયું. ટ્રુથ ટેબલ જોયા, એના બુલિયન સમીકરણ જોયા. મિત્રો, આજે આપણે એની અમુક પ્રેક્ટિસ જોવાની છે કે કયા પ્રકારના એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાય અને એને કેવી રીતે સોલ્વ કરવાના. ટેક્સ્ટબુકની અંદર એડિશનલ એક્સરસાઇઝ તમારી છે, પાછળ વધારાનું જે સ્વાધ્યાય આપેલું છે એની અંદર પણ ઘણા બધા લોજિક ગેટ્સ આપેલા છે. ઉદાહરણની અંદર પણ એનસીઆરટીમાં અમુક પ્રકારના પ્રશ્નો આપેલા છે. તો બધા પ્રશ્નોની આપણે ઓલ ઓવર ડિસ્કસ કરશું. જરૂરી નથી તમને ઓલ ઓવર બધી જ નોલેજ આપી દઉં છું અને એની અંદર કયો ક્વેશ્ચન કેટલામો છે એ તમારે જોઈ લેવાનું છે. તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ઘણી વખત કોઈ એક ગેટ હોય એને શોર્ટ કરી દીધા હોય બંને ઇનપુટ, તો એનો આઉટપુટ શું થશે? દાખલા તરીકે આપણી પાસે નેન્ડ ગેટ હતો, તો નેન્ડ ગેટની અંદર શું આવતું? બે ઇનપુટ એ અને બી. આ આપણો નેન્ડ ગેટ છે. તો નેન્ડ ગેટની અંદર મિત્રો પાછળના ભાગમાં એક આ રીતે નોટ ગેટ હોય. આ કયો છે? એન્ડ છે. તો આનું આઉટપુટ શું થાય? એનું ટ્રુથ ટેબલ કેવું હોય? જે લોકોએ લેક્ચર ના જોઈએ પહેલાં એ જોઈ લે. આપણને બધાને ખબર છે કે 1 1 આપીએ તો આઉટપુટમાં શું મળે, 0 0 આપીએ તો આઉટપુટમાં શું મળે, 1 0 આપીએ તો આઉટપુટમાં શું મળે, 0 1 આપીએ તો આઉટપુટમાં શું મળે. આ નેન્ડ ગેટનું ટ્રુથ ટેબલ આપણને ખ્યાલ છે. દોસ્તો, હવે હું આ દાખલા તરીકે એ અને બીને હું શોર્ટ કરી દઉં અને એક જ ઇનપુટ થઈ ગયો. હવે એ અને બી બંને ઇનપુટ રહ્યા જ નથી કારણ કે બંને શોર્ટ થઈ ગયા છે. તો કોઈ પણ કમ્પોનન્ટ તમે શોર્ટ કરી દો. દાખલા તરીકે બેટરી છે, એનો પોઝિટિવ અને નેગેટિવ ભેગો કરી દો. અવરોધના એક ને એક બે છેડા હોય. દાખલા તરીકે આ એક રેઝિસ્ટન્સ છે, રાઈટ? એને આમ તમે જોડી દો તો એનો મતલબ આ શોર્ટ કહેવાય. એટલે એનું મહત્વ સર્કિટમાં રહેતું નથી. બેટરી હોય તો બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ આ રીતે તમે સીધો જોડી દો વિધાઉટ રેઝિસ્ટન્સ, તો એનો મતલબ એનો પણ કંઈ મહત્વ રહેતું નથી. તો સર્કિટમાં એક ગેટ છે ને એનું મહત્વ ના રહે, એટલે એ ગેટ શોર્ટ થઈ ગયો કહેવાય, રાઈટ? તો મિત્રો, આ ગેટ તમે શોર્ટ કરી દો એનો મતલબ શરૂઆતનો એન્ડ ગેટ શોર્ટ થઈ ગયો. એટલે હવે તમારો એક જ ઇનપુટ થયો. આ ગેટ છે અહીંથી કેન્સલ થઈ ગયો. આનું કોઈ સર્કિટમાં મહત્વ નથી. એટલે ડાયરેક્ટલી તમે અહીંયા 1 આપો ઇનપુટ તો આઉટપુટમાં શું મળે? 0. કારણ કે આ વચ્ચે કયો ગેટ આવે? નોટ ગેટ. તો નોટ ગેટમાં તો ઇનપુટ છે જ. આ 1 આપીએ એનો મતલબ આ શોર્ટ થઈ ગયો, આ 1 જ છે. તો 1 તો સામે 0. અને જો તમે 0 આપશો તો શું મળશે? 1. કારણ કે ઇનપુટ હવે એક જ થઈ ગયો. બંને ઇનપુટ તમે શોર્ટ કરી દીધા. એટલે આ ગેટ તમારો શોર્ટ કરવાથી નોટ ગેટ તરીકે વર્ક કરશે. એટલે કહેવાનો મતલબ, દાખલા તરીકે ડાયરેક્ટલી બતાવું તો તમારો આ કયો ગેટ છે? નેન્ડ ગેટ. પાછળ મીંડું કરી દો એટલે આ નોટ ગેટનો જ આ સિમ્બોલ છે, રાઈટ? તો આ કયો ગેટ છે? નેન્ડ ગેટ, રાઈટ? તો આ બંને ઇનપુટ આમ શોર્ટ કરેલા હોય અને તમને આવું કંઈ આપેલું હોય તો આ કયા ગેટ તરીકે મિત્રો વર્ક કરે? નોટ ગેટ તરીકે. કારણ કે અહીંયા તમે 1 આપશો તો અહીંયા 0 મળશે, અહીં 0 આપશો તો અહીંયા 1 મળશે. પછી સેમ પોઝિશન એવી, દાખલા તરીકે તમે ઓર ગેટ જે છે અને નોટ ગેટનું કોમ્બિનેશન એટલે નોર ગેટ, રાઈટ? તો નોર ગેટની અંદર આ રીતનો સિમ્બોલ હોય, આપણને ખબર છે. આ બે ઇનપુટ હોય એ અને બી. આની અંદર આ રીતનો આમ સિમ્બોલ હોય, વળાંક હોય અને પછી આ રીતે આમ કરીએ. આ પાછળ મીંડું છે, નોટ ગેટનું છે. આ તમારા માટે નોર ગેટ છે.
તો નોર ગેટમાં પણ બે ઇનપુટ છે. હવે આની પાછળ પણ નોટ ગેટ જ છે. હવે તમે આને શોર્ટ કરી દો તો અહીંયા 0 આપો તો આઉટપુટમાં 1 મળશે, અહીંયા 1 આપો તો આઉટપુટમાં 0 મળશે. શું કામ? કે આગળનો ઓર ગેટનું મહત્વ નથી રહેતું. નોર ગેટ મીન્સ ઓર અને નોટનું કોમ્બિનેશન છે. તો આ ગેટ કયો છે? ઓર. પાછળ આ જે મીંડું છે એટલે કયો ગેટ છે? નોટ. તો તમારો અહીંયા ઓર ગેટ શોર્ટ થઈ ગયો, એનો મતલબ એનું સર્કિટમાં મહત્વ નથી રહેતું, એટલે પાછળ કયો ગેટ છે? નોટ. એટલે આ પણ કયા ગેટ તરીકે વર્તે? નોટ ગેટ. મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં એડિશનલ એક્સરસાઇઝ છે, એમાં લગભગ ક્વેશ્ચન નંબર 14.12 એડિશનલ એક્સરસાઇઝમાં એમાં એ જ છે. એક નેન્ડ ગેટ આપ્યો છે અને એને શોર્ટ કરી દીધો, એટલે કયા ગેટ તરીકે વર્તશે? નોટ ગેટ તરીકે, રાઈટ? સેમ ક્વેશ્ચન પાછો છે 14.15 એટલે લાસ્ટ એક્સરસાઇઝ છેલ્લી. તો એમાં તમને આપ્યો છે એ નોર ગેટ શોર્ટ કર્યો છે. એમાં બે સર્કિટ આપી છે, એ અને બી. એમાં જે છેલ્લો પ્રશ્ન છે એમાં એ સર્કિટ આપેલી છે મિત્રો, એ કયો ગેટ છે? નોર ગેટ. એને શોર્ટ કરી દીધો, એનો મતલબ એ પણ કયા ગેટ તરીકે વર્તશે? નોટ ગેટ તરીકે વર્તશે. તો ખાસ મિત્રો મગજમાં રાખો કે નેન્ડ ગેટ અને નોટ ગેટને શોર્ટ કરી દેવાથી કયો ગેટ મળ્યો? નોટ ગેટ. દોસ્તો સમજો, બેઝિક આપણા 3 ગેટ છે: ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. હવે બે ગેટ આપણા એવા બનાવ્યા છે કે જેનું કોમ્બિનેશન છે ઓર ગેટ અને એન્ડ ગેટનું કોમ્બિનેશન, નોટ ગેટનું કોમ્બિનેશન અને એન્ડ ગેટનું નોટ ગેટનું કોમ્બિનેશન. એટલે આપણે નેન્ડ અને નોર ગેટ બે ભણ્યા એક્સ્ટ્રા, રાઈટ? મિત્રો, નેન્ડ અને નોર ગેટ એવા છે કે જેની ઉપરથી તમે બેઝિક 3 ગેટ્સ, કયા? મૂળભૂત કયા? ઓર, નોટ અને એન્ડ ગેટ બનાવી શકો. તો બનાવી જ દીધું આપણે. જો નેન્ડ ગેટને શોર્ટ કરી દેવાથી તમારો કયો ગેટ મળ્યો? નોટ ગેટ. આ રીતે તમે ઓર ગેટે બનાવી શકો, આ રીતે તમે એમાંથી એન્ડ ગેટે બનાવી શકો. એટલા માટે નેન્ડ ગેટ અને નોર ગેટને યુનિવર્સલ ગેટે કહેવાય. કેવા ગેટ કહેવાય? યુનિવર્સલ ગેટ. મિત્રો, યુનિવર્સલ એટલા માટે નામ આપ્યું છે કે એના કોમ્બિનેશનથી તમે બેઝિક તમારા જે મૂળભૂત ગેટ છે ઓર ગેટ, નોટ ગેટ અને એન્ડ ગેટ બનાવી શકો. એટલા માટે નેન્ડ ગેટ અને નોર ગેટને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે મિત્રો. તો આ યુનિવર્સલ ગેટનો અથવા તો આ બંને ગેટનો યુઝ કરીને આપણે ઓર ગેટ કેમ બનાવી શકીએ, એન્ડ ગેટ કેમ બનાવી શકીએ, એની અમુક સર્કિટો જોવાનો આપણે પ્રયત્ન કરીએ. ધારો કે આ પ્રકારની સર્કિટ છે. તમારી ટેક્સ્ટબુકમાં 14.11 ની પહેલી સર્કિટ. મિત્રો, આ બે ઇનપુટ છે, એ અને બી. આ કયો ગેટ છે? આ કયો ગેટ છે? નોર ગેટ. એટલે પેલા નોર ગેટનું ટ્રુથ ટેબલ આપણે જોઈએ. જો નોર ગેટમાં બે ઇનપુટ એ અને બી, રાઈટ? બે શક્યતાઓ જોઈ લે, 0 0 1 1 0 1 અને 1 0. આ 4 પોસિબિલિટી લખી નાખી. તો આના આઉટપુટમાં શું મળે? આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી. આનો નોટ. આને તો નોર ગેટ કહેવાય. નોર એટલે ઓર અને નોટનું કોમ્બિનેશન. તો પેલા એ ઓર બી ઓપરેટર તરીકે પ્લસની નિશાની એટલે ઓર ગેટ, એ ઓર બી અને એની ઉપર નોટ. આ એનું બુલિયન સમીકરણ, રાઈટ? હવે એ નોર ગેટ એનો આઉટપુટ શું? યાદ કરો મિત્રો, ડાયરેક્ટલી નોર ગેટનો આઉટપુટ યાદ કરવાનું. ના યાદ આવે તો ઓર ગેટ એટલે 0 0 એ તમારું શું મળે? 0 0 જે ઓર ગેટ એટલે કોઈ પણ એક 1 એ 1 મળે, રાઈટ? તો 0 0 એ શું મળે? 0. પણ આનું પાછું ઊંધું કરવાનું, એનો પાછો નોટ કરવાનો. તો 0 ને બદલે 1 આવશે. યાદ કરો, મેં તમને કીધું ડાયરેક્ટ આપણે આઉટપુટ નોર ગેટના યાદ રહેવા જોઈએ. 2 0 એ 1. હવે 1 1 એ શું મળે? ઓર ગેટમાં કોઈ પણ એક 1 એ શું મળે? 1 મળે, પણ એનું પાછું ઊંધું કરી દેવાનું એટલે 0. 0 1 એ શું મળે? 1, પણ એનું પાછું ઊંધું કરી દેવાનું એટલે 0. 1 0 એ શું મળે? ઓર ગેટમાં 1, એનું ઊંધું કરી દેવાનું એટલે 0. યાદ કરો, મેં ડાયરેક્ટ કીધું હતું તમને
કે 2 0 એ 1 મળે, બાકી બધા જ 0 મળે. આ કયા ગેટનું કયા ગેટની ટ્રુથ ટેબલ છે? નોર. રાઈટ. હવે એ તમને ક્યાં મળશે? અહીંયા y ઇઝ ઇક્વલ ટુ a ઓર b અહીંયા મળવાનો હોય. નેન્ડ ગેટ નોર ગેટનો આઉટપુટ. પાછળ નોટ ગેટ જોડ્યો. જોજો, સમજો, પાછો નોટ ગેટ જોડ્યો એટલે આનું ઊંધું થાય. એટલે y ઇઝ ઇક્વલ ટુ a ઓર b, આનોય માથે 12 આવશે, આનું ઊંધું થઈ જશે. તો અહીંયા શું મળે છે અત્યારે મિત્રો? આ આઉટપુટ આપણે y ડેશ કહી દઈએ તો a ઓર b એનો 12 એનો પાછો 12. એનો મતલબ 1 નું 0 થઈ જાય, 0 નું 1 થઈ જાય, 0 નું 1 થઈ જાય, 0 નું 1 થઈ જાય. હવે ફાઇનલ તમારો આ ઇનપુટ કહેવાય અને આ તમારો ફાઇનલ આઉટપુટ કહેવાય સર્કિટનું. તો વચ્ચેનું કાંઈ નહીં જોવાનું, ડાયરેક્ટ ઇનપુટ ટુ આઉટપુટ ચેક કરવાનું. કયા ગેટ જેવું થયું તમે જો, 0 0 એ 0, 1 1 એ 1, 0 1 એ 1 અને 1 0 એ 1. કોઈ પણ એક 1 એ 1 હોય એવો કયો ગેટ? 0 ઉપર તો 0 જ હોય, પણ કોઈ પણ એક સ્વિચ ઓન કરો અને આઉટપુટમાં મળે એવો કયો ગેટ? ઓર. એટલે મિત્રો આ ગેટ તમારો ઓર ગેટ જેવું કાર્ય કરે. તો ફાઇનલી શું થયું? એક નોટ ગેટ અને એક નોર ગેટ, આ બેયનું કોમ્બિનેશન કરી અને એની ઉપરથી આપણે કયો ગેટ બનાવી શક્યા મિત્રો? ઓર ગેટ. રાઈટ. તો આ રીતના યુનિવર્સલ ગેટનો યુઝ કરી અને તમે આ બેઝિક ગેટ્સ તૈયાર કરી શકો. તો એક નોર ગેટ અને એક નોટ ગેટ ને જો તમે સિરીઝમાં જોડી દો, શ્રેણીમાં, તો તમને જે ગેટ મળે એ આઉટપુટ કોના જેવું કાર્ય કરે? ઓર ગેટ જેવું કાર્ય કરે. દોસ્તો આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે. ઓકે, હજી એક સર્કિટ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. હજી એક સર્કિટ આપણે જોઈએ. એમાં જે એ જ પ્રશ્નમાં બી ઓપ્શન છે, એક નોટ ગેટ છે. આપણો 14.11નો બી ઓપ્શન, બીજો એક નોટ ગેટ છે. પછી એ બંનેના એક બીજા ગેટ સાથે આપેલું છે આઉટપુટ. એ જે છે એ તમારો નોર ગેટ છે. અને ફાઇનલી અહીંયા તમને વાય આઉટપુટ લેવાનું છે. આ તમારા માટે ઇનપુટ એ, આ તમારા માટે બી. મિત્રો આ પ્રકારની સર્કિટ છે. તો હવે બે ઇનપુટ છે એટલે દાખલા તરીકેની સંભાવના આપણે જોઈ લઈએ. બંને ઇનપુટ એ અને બી 0 0 1 1 0 1 ને 1 0. જો આનું ટ્રુથ ટેબલ તૈયાર કરવું. મિત્રો પહેલાં એ આપશો એટલે અહીંયા શું આવશે? એ બાર, એ નોટ. બી આપશો એટલે અહીં બી નોટ આવશે. ઊંધું થઈ જશે. એટલે તમારે પહેલાં જરૂર પડે એ નોટની, પછી જરૂર પડે બી નોટની. ચલો, એ નોટ મીન્સ કે એનું ઊંધું. 0નું શું થઈ જાય? 1. બી નોટ એટલે 0નું શું થઈ જાય? 1. પછી અહીંયા એ નોટ એટલે અહીંયા એ શું છે? 1. તો આ થઈ જાય 0. આ શું છે? 1. તો આ પણ શું થઈ જાય? 0. હવે 0 હોય તો આ શું થઈ જાય? 1. પણ આ 1 હોય તો શું થઈ જાય? 0 થઈ જાય બી નોટ. એ શું છે? 1. તો એ નોટ શું થઈ જાય? 0 થઈ જાય. બી શું છે? 0. તો બી નોટ શું થઈ જાય? 1 થઈ જાય. રેડી? હવે આ એ નોટ અને બી નોટ એ કોના ઇનપુટમાં મિત્રો આપીએ આપણે? નોર ગેટના. પાછળ જો મીંડું છે, ઓર નથી. આ કયો ગેટ છે? નોર ગેટ. તો નોર ગેટનો ઇનપુટ આપો કાંઈક તો આઉટપુટ શું મળે એ આપણને ખબર પડી જોઈએ ડાયરેક્ટ. હમણાં જ મેં તમને કીધું, બે 0 હોય તો 1 થઈ જાય નોર ગેટમાં, બાકીના બધા 0 મળે. રેડી? ઓકે. તો નોર ગેટનો આઉટપુટ, આનું બુલિયન સમીકરણ શું થાય? y ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ બી બાર. પ્લસ મીન્સ ઓર ગેટ. આ ઓર ગેટ જ છે, પાછળ નોટ ગેટ હોય એટલે કે એની ઉપર બાર. એ બાર ઇનપુટમાં, બી બાર ઇનપુટમાં. એનો કયા ગેટને આપ્યું? ઓર ગેટને. પાછળ નોટ ગેટ એટલે ઉપર એક મોટા લીટાની નિશાની મોટો બાર આવશે. રાઈટ? આ એનું બુલિયન સમીકરણ થયું મિત્રો. ઓકે, હવે શું કરવાનું છે? બે ઇનપુટ તરીકે એ બાર ને બી બાર છે, આને જ આપણે જોવાના છે પહેલા. ચલો, આ કયો ગેટ છે? નોર. તો નોરનો આઉટપુટ શું મળે મિત્રો? જો 1 1,
તો શું બે ઝીરો જ 1 મળે, બાકી બધા 0. 1 1 એ 0, 0 0 એ 1, 1 0 એ 0 અને 0 1 એ 0. કોઈ પણ બે 0 હશે તો જ 1 મળશે, બાકી બધા 0 હશે. આ નોર ગેટની ખાસિયત છે. ક્લિયર દોસ્તો? ઓકે. હવે આ તમારું શું કહેવાય? ઇનપુટ. આ તમારું શું કહેવાય? આઉટપુટ. તો ડાયરેક્ટલી અહીંથી અહીં જો ચેક કરવાનું, તો કયા ગેટ જેવું વર્ક કરે આપણે ચેક કરવાનું છે. આપણો આન્સર, આપણો ઓપ્શન, પ્રશ્ન છે. તો ઓપ્શન આપેલા હોય, ઓર ગેટ જેવું કામ કરે, નોટ ગેટ જેવું, એન્ડ ગેટ જેવું. ઓકે. 0 0 એ 0, 1 1 એ 1, 0 1 એ 0 અને 1 0 એ 0. મિત્રો આવો કયો ગેટ છે? બે 1 જ 1 મળે, એટલે બે સ્વિચ ઓન કરો તો જ આઉટપુટમાં મળે. આવો ગેટ કયો? એન્ડ ગેટ. એટલે દોસ્તો આ કયા ગેટ જેવું કાર્ય કરે છે? એન્ડ ગેટ જેવું કાર્ય કરે. કોના જેવું કાર્ય કરે છે? એન્ડ ગેટ જેવું. એટલે તમારો જે 14.11મો ક્વેશ્ચન છે મિત્રો, એના બંને સર્કિટ મેં કરી દીધી. પહેલો જે ગેટ હતો એ અને આ બીજો ગેટ જે છે એ તમારો એન્ડ ગેટ જેવો વર્ક કરે. એટલે આ સર્કિટ તમારી કેના જેવી વર્ક કરે? એન્ડ ગેટ. તો શું કર્યું આપણે? બે નોટ ગેટ અને એક કયો? નોર ગેટ. આનું કોમ્બિનેશન કરી અને સર્કિટ આપણે એવી રીતે બનાવી કે તમને ફાઇનલી એન્ડ ગેટ મળ્યો. તો આ વર્ક કોના જેવું કરશે? એન્ડ ગેટ જેવું વર્ક કરશે. ક્લિયર દોસ્તો? હજી પણ આપણે સર્કિટ જોઈએ. દાખલા તરીકે તમારું જે છે 14.13 સર્કિટ છે, એમાં બે સર્કિટ છે. આ રીતની સર્કિટ છે. મિત્રો પેલા આ જોઈએ, આ કયો ગેટ છે? આ છે નેન્ડ ગેટ. એના બે ઇનપુટ અહીંયા આપશો તો અહીંયા કયો ગેટ મળે? આઉટપુટમાં નેન્ડ ગેટનો આઉટપુટ મળે. રાઈટ? એટલે ટ્રુથ ટેબલ બનાવો. તમે ટ્રુથ ટેબલ બનાવો તો સિમ્પલ છે કે આના પછી જે છે એ કયો ગેટ છે? આના પછી કયો ગેટ છે? ફરીથી આ તમારો નેન્ડ ગેટ છે, ફરીથી નેન્ડ ગેટ છે. બંને નેન્ડ ગેટ જ છે, પણ આ ગેટ શોર્ટ કરી દીધો. આ ગેટ શોર્ટ છે. આનો મતલબ અહીંયા એન્ડ ગેટનું મહત્વ રહેતું નથી. એન્ડ ગેટનું કોઈ મહત્વ ના રહે. ડાયરેક્ટ કયો ગેટ આવે? નોટ. મેં હમણાં જ તમને કીધું કે નેન્ડ ગેટ કે નોર ગેટને શોર્ટ કરશો એટલે આ કોના જેવું વર્ક કરે? નોટ. રાઈટ? એટલે ડાયરેક્ટ હું સિમ્પલ સર્કિટ બનાવું. આ કયો ગેટ છે? નેન્ડ ગેટ. આ કયો છે? નેન્ડ જ છે, પણ એ શોર્ટ કરી દીધો. એટલે કોના જેવું કામ કરે? નોટ ગેટ જેવું. ક્લિયર? તો આનો જે આઉટપુટ હશે એના કરતા ઊંધું. તો હમણાં જ આ સર્કિટ તો આપણે કઈ રીતે કે નેન્ડ ગેટની પાછળ પાછો નોટ ગેટ જોડી દો, કેના જેવું કામ કરે? ઓર ગેટ જેવું. તમારા ઓર ગેટ જ આવશે. હમણાં જ આપણે કર્યું હતું. દાખલા તરીકે આ તમારો A B 0 0 1 1 1 0 0 1. રાઈટ? નેન્ડ ગેટનું આઉટપુટ શું? હું બુલિયન સમીકરણ લખતો નથી. નેન્ડ ગેટનું આઉટપુટ શું? 2 0 એ. નેન્ડ ગેટમાં 2 0 એ શું હોય? સોરી, એ આપણે નોર ગેટ લીધો હતો. સોરી, આગળની સર્કિટમાં આપણે જે હતો એ નોર ગેટની પાછળ નોટ ગેટ જોડ્યો હતો. અત્યારે તમારો નેન્ડ ગેટ છે, એની પાછળ નોટ ગેટ છે. એટલે આપણે જોઈ લઈએ 0 0. તો નેન્ડ ગેટમાં 0 0 શું આવે? નેન્ડ ગેટમાં 0 0 એ 1 આવે, 2 1 એ 0 આવે, ઊંધું થઈ જાય. અને કોઈ પણ એક 1 એ તમને 0 1 હોય તોય તમને 1 મળે અને 1 0 હોય તો 1 મળે. અથવા તમે જોઈ લો એન્ડ ગેટનું ઊંધું કરો એટલે શું મળે? એન્ડ ગેટનું ઊંધું કરો એટલે તમારું નેન્ડ ગેટ મળી જાય છે. રાઈટ? પણ એન્ડ ગેટ એટલે શું? કોઈ પણ 2 1 એ 1 મળે, પણ એનું પાછું ઊંધું કરી દો એટલે 0. કોઈ પણ 2 0 એ શું મળે? 0. તો એનું ઊંધું કરો એટલે 1. 1 0 નું કરો તો શું મળે? એન્ડ ગેટમાં 0 જ આઉટપુટ મળે એન્ડમાં. તો 0 નું ઊંધું કરો તો 1, અને 0 1 નું પણ આઉટપુટ શું મળે? એન્ડ ગેટમાં 0 મળે, એનું ઊંધું કરો એટલે 1 થઈ જાય.
અથવા નેન્ડ ગેટનો ડાયરેક્ટ યાદ રાખો, 2 0 એ 1, 2 1 એ 0 ઊંધું, અને કોઈ પણ એક 1 એ 1. આ તમારો નેન્ડ ગેટ. પાછું આનું ઊંધું કરવાનું ને, પાછળ નોટ ગેટ છે એટલે 1 નું પાછું કરી દેવાનું 0, 0 નું કરી દેવાનું 1, 1 નું 0, 1 નું 0. હવે આ તમારો ઇનપુટ અને આ તમારો આઉટપુટ. તો 2 0 એ 0, 2 1 એ 1, 1 0 એ 0 અને 0 1 એ 0. આ કેવો ગેટ? એન્ડ ગેટ. તો આ કાર્ય તમારું કરે એન્ડ ગેટ. જો એટલે દોસ્તો, જો વ્યવસ્થિત રીતે તમને યુનિવર્સલ ગેટના આઉટપુટ આવડતા હોય તો તમને ખબર પડી જાય કે આ ગેટ જે છે એ બેઝિક કયા ગેટ જેવું કાર્ય કરે. ક્લિયર મિત્રો? એના પછીની જે તમારી એક્સરસાઇઝ છે એમાં જ બી ઓપ્શન છે. એમાં કંઈક આવી સર્કિટ છે. બે શોર્ટ કરેલા ગેટ છે અને બંને નેન્ડ ગેટ છે, અને પછી એના જે આઉટપુટ મળે એમાં બીજો એક નેન્ડ ગેટ જોડેલો છે. y ઇઝ ઇક્વલ ટુ શું? ક્લિયર દોસ્તો? એટલે અહીંયા એને કોમ્બિનેશન કોનું કર્યું? 3 નેન્ડ ગેટનું કોમ્બિનેશન કર્યું, પણ આગળના 2 નેન્ડ ગેટ શોર્ટ કરી દીધા. મિત્રો, આ નેન્ડ ગેટ શોર્ટ કરો એટલે આ કોના જેવો થઈ ગયો? નોટ ગેટ જેવો. આ નેન્ડ ગેટ શોર્ટ કરો એટલે આ કોના જેવો થઈ ગયો? નોટ ગેટ જેવો. તો આ તમારો A, આ તમારો B. અહીંયા 1 આપો તો અહીં 0 મળે, અહીં 0 આપો તો અહીં 1 મળે. રાઈટ? એટલે તમારે કોની જરૂર પડે? A બાર, B બાર, A અને B. 4 સંભાવના 0 0, 1 1, 1 0 ને 0 1. મિત્રો, આનું ઊંધું કરો એટલે A બાર 0 નું 1, 1 નું 0, 1 નું 0 અને 0 નું 1. અહીં 0 નું 1, 1 નું 0, 0 નું 1 ને 1 નું 0. આ તમારે A બાર ને B બાર. આ A બાર B બાર ઇનપુટમાં આપ્યા. કયા ગેટના ઇનપુટમાં આપ્યા? નેન્ડ ગેટ. તો નેન્ડ ગેટની લાક્ષણિકતા શું છે? હમણાં જ મેં તમને કીધું, 2 1 એ 0, 2 0 એ 1 અને કોઈ પણ એક 1 એ 1, એટલે 0 1 એ 1 ને 1 0 એ 1. હમણાં જ મેં કીધું 2 1 એ 0, 2 0 એ 1 નેન્ડ ગેટમાં, અને કોઈ પણ એક 1 એ 1. રેડી? તો આ થઈ ગયો તમારો ઇનપુટ ને આ થઈ ગયો તમારો આઉટપુટ. જો હવે 0 0 એ ડાયરેક્ટ 0, 1 1 એ 1, 1 0 એ 1 અને 0 1 એ 1. તો કોઈ પણ એક 1 દેખાય તો 1 મળે. આનો મતલબ શું થયો મિત્રો? આ તમારો ગેટ ઓર ગેટ છે. જો 3 નેન્ડ ગેટને એમાં 2 શોર્ટ કરીને આગળ જોડ દેવાના ને પાછળ એના જે આઉટપુટ મળે એમાં બીજા એક નેન્ડ ગેટનો ઇનપુટ જોડ દેવાનો, તો આઉટપુટ કાર્ય જે છે કેના જેવું કરશે? ઓર ગેટ જેવું કાર્ય કરશે. ક્લિયર દોસ્તો? તો આ પ્રકારની સર્કિટ હોય તો ધ્યાન રાખવાનું. બીજી પણ અમુક સર્કિટ જોઈએ આપણે. દોસ્તો, હવે આ પ્રકારની સર્કિટ તો તમને ખબર પડી ગઈ કે આ રીતની સર્કિટમાંથી પ્રશ્ન આઉટપુટ કોના જેવો, કયા ગેટ જેવો મળે, અથવા તો કેટલા ગેટ જોડી અને કયો ગેટ બેઝિક ગેટ બનાવી શકાય, આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. હવે સમટાઈમ એના આઉટપુટ તરંગ સ્વરૂપ ઘણી વખત પૂછે, તો એ તમારા એક્ઝામ્પલ જે છે ને આની અંદર આપેલ છે. ગેટના જે ઉદાહરણો છે 14.8 છે, 14.9, 14.10 ઉદાહરણોમાં એમાં તરંગાકૃતિ કાં તો દોરવાની હોય કાં તો ચૂઝ કરવાની હોય 4 ઓપ્શનમાંથી, કે કઈ આકૃતિ સાચી છે ઇનપુટને અનુરૂપ આઉટપુટમાં. તો એની હું તમને છે ને બેઝિક આમ ઓલ ઓવર ચર્ચા કરી દઉં છું, પછી તમે એ પ્રશ્નો જોઈ લેજો. તમારે પ્રશ્ન 14.8, 9 અને 10 જોઈ લેવાના. બહુ જ સિમ્પલ રીતે આવડી જાય એવા છે. એમાં કાંઈ પણ કોઈ પણ પ્રકારની ક્વેરી ઉત્પન્ન થશે નહીં. હું તમને ઓલ ઓવર ડિસ્કસ કરી દઉં કેવા પ્રકારના પ્રશ્નો. દાખલા તરીકે તમે કોઈ ઇનપુટની અંદર કોઈ પણ એક ઓસિલોસ્કોપ છે એના ઇનપુટમાં તમે કંઈક વોલ્ટેજ આપ્યા અને વોલ્ટેજ કંઈક અલગ રીતે બદલાય છે, અને પછી આઉટપુટ તમે ચેક કરો છો તો આઉટપુટમાં કેવી રીતે મળે, પણ વચ્ચે તમે કોઈ ગેટ સર્કિટ જોડેલી છે. તો ગેટ સર્કિટ જોડવાથી આઉટપુટ તમને ઓસિલોસ્કોપમાં કેવો દેખાય છે એ તમારે ચૂઝ કરવાનું હોય. હવે આપણે એક સિલેક્શન કરીએ. ચલો, ધારો કે આપણો એક એ ઇનપુટ છે એ આવો છે,
સ્ક્વેર જ આવશે, કારણ કે આમાં 0 1 ની જ વાત આવે. એનાલોગ સિગ્નલ હશે જ ને, બધા ડિજિટલ સિગ્નલ જ હશે. ફોર એક્ઝામ્પલ આ રીતનું આપણે લઈએ. આ રીતનો એ ઇનપુટ છે. હવે આ જે છે ને, જે ઘટના બને છે ને, એ 0 t ઇઝ ઇક્વલ ટુ 0 થી t ઇઝ ઇક્વલ ટુ t1, આ t2, આ t3, અહીંયા t4, પછી t5 અને t6. એટલે શું કે સમયના ગાળા લીધા કે 0 થી લઈને t1 એટલે t1 સમયગાળામાં, પછી t1 થી t2 એટલે t2 માઇનસ t1. દાખલા તરીકે 10 સેકન્ડ છે ને 15 સેકન્ડ છે, તો 15 માઇનસ 10 એટલે વચ્ચેનો 5 સેકન્ડનો ગાળો. પછી t2 થી લઈને t3 સુધી, પછી t3 થી લઈને t4 સુધી, t4 થી t5 ને t5 થી t6. રાઈટ મિત્રો, આવો એક બીજો ઇનપુટ જોઈએ આપણે. હવે એ છે બી ઇનપુટ છે, રાઈટ. અને એની તરંગ આકૃતિ કંઈક આવી છે. એક તરંગ આવું છે ને એક તરંગ આવું છે. હવે આ બંને ઇનપુટ કોઈ પર્ટિક્યુલર ગેટને આપવામાં આવે તો એની તરંગ આકૃતિ કેવી થાય? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે આ બંને ઇનપુટ છે એ ઓર ગેટને આપવામાં આવ્યું. કયા ગેટને? ઓર ગેટને. તો આની તરંગ આકૃતિ કેવી થાય? મિત્રો, આને આપણે મેક્સિમમ ગણશું, આને મિનિમમ ગણશું, આને મિનિમમ ગણશું અને આને મેક્સિમમ ગણશું. ક્લિયર? ઓકે. હવે એને અનુરૂપ આપણે તરંગ આકૃતિ દોરીએ. એટલે હું આને પછી ડોટેડ લાઈનથી આમ લંબાવી દઉં. તો મિત્રો, 0 થી t1 જેટલા સમયગાળામાં એ છે એ 0 લેવલે છે, જો લો લેવલે છે 0, અને બી છે હાઈ લેવલે છે. હવે મેં કયા ગેટને આપ્યો? ઓર ગેટને. તો ઓર ગેટને આપો અને જેમાં 0 અને 1 હોય તો આઉટપુટ સિગ્નલ કેવો મળે? કોઈ પણ એક 1 એ 1 મળે ઓર ગેટમાં. તો આ તમારું 0 હશે ને આ 1 હશે તો તમારું આઉટપુટ 1 મળશે, એટલે હાઈ વોલ્ટેજ હશે. રાઈટ? એટલે એના મેક્સિમમ સિગ્નલ આ લેવલ સુધી આપણે બતાવી દઈએ. આ મેક્સિમમ છે અને અહીંયા ક્યાંક મિનિમમ આપી દે. ક્લિયર? તો આ તમારું મેક્સિમમ થઈ ગયું, અહીં ક્યાંક મિનિમમ થઈ ગયું. રાઈટ? એટલે આ થઈ ગયો તમારો આઉટપુટ સિગ્નલ. તો જો આ ઇનપુટ તમે ઓર ગેટને આપ્યો હોય તો આઉટપુટ સિગ્નલ 0 થી t1 સુધી આવું મળે, હાઈ વોલ્ટેજ ઉપર મળે. હવે જોજો, t1 થી t2 શું છે? અહીંયા 1 છે, જો, પણ અહીંયા 0 છે. અહીંયા લો લેવલે વોલ્ટેજ વયા ગયા, અહીંયા હાઈ છે, તો 1 0 થઈ ગયું. તો આ 1 થઈ ગયું, આ 0 થઈ ગયું. પણ ઓર ગેટની ખાસિયત શું? 0 1 હોય કે 1 0 હોય, 1 જ મળે. તો હજી 1 એટલે મીન્સ કે હજી આ સિગ્નલ આગળ જ હાલતું જશે. 1 આ હાઈ વોલ્ટેજ છે, જો અહીંયા આપણે હાઈ બતાવીએ છીએ અને અહીંયા ક્યાંક આપણે લો બતાવીએ. હાલો, ક્લિયર? ઓકે. હવે ફરી અગેન અહીં જો t2 t3 સુધી ઇનપુટ કેવો છે? 0. ઇનપુટ એ 0 છે અને ઇનપુટ બી પણ 0 છે, જો બંને 0 છે. તો 0 0 એ કેવું મળે દોસ્તો? ઓર ગેટમાં 0 જ મળે. એટલે આને જવા દેવાના લો લેવલે. હવે t3 થી t4 માં શું છે? એ સિગ્નલ 1 છે અને બી સિગ્નલ એ 1 છે. તો આ 1 1, તો અહીંયા શું મળશે? 1, કારણ કે ઓર ગેટમાં 1 1 એ 1 જ મળે. એટલે આને હાઈ લેવલ ઉપર જવા દેવાનું. હવે t4 થી t5 શું છે? 0 0, તો 0 એ 0 જ મળે ઓર ગેટમાં. રાઈટ? તો એને લો લેવલ જ રહેવા દેવાનું. t5 થી t6 સુધી છે? આ 1 છે ને આ 0 છે, તો 1 0 એ 1 મળે. એટલે આને હાઈ લેવલે લઈ જવું પડે આટલા સમયગાળા સુધી. મિત્રો, ઇનપુટ આવો હોય સિગ્નલમાં, એ ઇનપુટ બી આવો હોય, બે ઇનપુટ આવા સિગ્નલ આપો ને તો તમે ઓસિલોસ્કોપમાં જોવો ને તો આઉટપુટમાં તમને આવા સિગ્નલ જોવા મળતા હોય. ઇનપુટ ભલે આવો હોય, બી ઇનપુટ ભલે આવો હોય, પણ આઉટપુટ સિગ્નલ આવા થઈ જાય. કઈ સર્કિટમાં ઇનપુટમાં આપ્યો હોય? તો તમે ઓર ગેટમાં. આ જ વસ્તુ તમે એન્ડ ગેટમાં આપો કે નેન્ડ ગેટમાં આપો તો આઉટપુટ બદલાઈ જશે. દાખલા તરીકે સિગ્નલ આ જ છે,
પણ તમે ગેટ ચેન્જ કરી નાખો, તમારી સર્કિટ છે એ એન્ડ ગેટની છે ધારો કે, તો એન્ડ ગેટની સર્કિટમાં આ સિગ્નલો ચેન્જ થઈ જશે ને. આપણે ડોટેડ લાઇનથી બતાવીએ એટલે એક્ઝેક્ટ આપણને ડ્રો કરવામાં ફાવે. આ હાઈ લેવલ છે, રાઈટ. ચલો 0 0 એ સોરી 0 1 એ એન્ડ ગેટમાં 0 જ મળે એટલે લો લેવલથી જ સ્ટાર્ટ થાય. કોઈ પણ બંને 1 હોય તો જ એન્ડ ગેટની વાત થાય છે મિત્રો, ધ્યાન રાખજો. 2 1 હશે તો જ 1 મળશે, તો 0 1 તો 0 મળશે એટલે લો લેવલ ઉપર આવશે. આ 1 ના 0, હવે આ ઊંધું થઈ ગયું, આ 1 થઈ ગયો ને આ 0 થઈ ગયો તો પણ 0 જ મળે, તો આ નીચે વહી જાય તો નીચે જ રહેશે. આ 0 આ એ 0 તો 0 જ મળવાનું છે, તો હજી લો લેવલ ઉપર જ જશે. આ લો છે, આ હાઈ છે, રાઈટ. હવે તમારું 1 અને 1 હવે અહીંથી સિગ્નલ ઉપર છે, કારણ કે બંને 1 હોય તો જ એન્ડ ગેટમાં 1 મળે. હવે અહીંથી સિગ્નલ ઉપર છે હાઈ સુધી, આ હાઈ છે લેવલ તમારું, વોલ્ટેજ હાઈ થઈ ગયા. હવે આ 0 આ પણ 0 તો પાછું 0 મળશે આટલા સમય સુધી. પાછું આ 1 ને 0 અગેન 1 0 છે, તો એન્ડ ગેટમાં તો 0 1 પણ હશે તો તમારું આઉટપુટ મળવાનો જ નથી, એટલે તમારો આઉટપુટ 0 મળશે, એટલે મીન્સ કે વોલ્ટેજ 0 થઈ જાય. તો એમાં ખાલી એક જ પીક મળશે, એક જ વખત હાઈ વોલ્ટેજ મળે. કેટલા સમયગાળામાં? T3 થી T4 સમયગાળામાં જ એક વખત હાઈ વોલ્ટેજ થાય, બાકી બધે જ વખતે લો વોલ્ટેજ થાય. તો મિત્રો તમને ખબર પડી કે આ પ્રકારની સર્કિટો બનાવી અને જો જોડવામાં આવે તો પર્ટિક્યુલર કોઈ ચોક્કસ સમયગાળાની અંદર વોલ્ટેજ લો અને હાઈ બને. તો તમને ખબર પડે કે છેક લાઈન 0 થી લઈને T = 0 થી લઈને જુદા જુદા સમયગાળામાં ઇનપુટ તમે આપો તો છે T6 સુધીમાં એન્ડ ગેટને આપશો તો એક જ વખત હાઈ થાય છે. એ જ વસ્તુ તમે નેન્ડ ગેટ આપો તો અલગ મળે, નોર ગેટ આપો તો અલગ મળે, ઓર ગેટ આપો તો અલગ મળશે. તો કાં તો એવું હોય સિગ્નલ આપ્યા અને એની ઉપરથી આઉટપુટ સિગ્નલ દોરવાનું આવે કે ડ્રો કરો તો આ ડ્રો કરી શકાય. કાં તો એવું આવે કે સિગ્નલ આપ્યા છે અને તમારે ચેક કરી દેવાનું છે કે આ કયો ગેટ છે. સિગ્નલ આપી દે પછી તમે કહી દેવાનું કે કયો ગેટ છે. તો તમે અહીંયા 1 1 એ 1 થતું હોય, 0 0 એ 0 થતું હોય, 0 1 એ 0 થતું હોય, 1 0 0 થતું હોય, આવા સિગ્નલ હોય તો સ્વાભાવિક છે કે 1 1 જ 1 થતું હોય તો એ કયા ગેટ જેવું વર્ક કરતું હોય? એન્ડ ગેટ જેવું. એટલે બે વસ્તુ હોય, કાં સિગ્નલ ઉપરથી ગેટ ચેક કરવાનું હોય અને કાં તો તમને સિગ્નલ ઉપરથી ઇનપુટ સિગ્નલ ઉપરથી આઉટપુટ સિગ્નલ ડ્રો કરવાનું હોય. તો ડ્રો કરવાનું હોય તો ડ્રો સરળતાથી કરી શકો, અને થિયોરેટિકલ ક્વેશ્ચન હોય તો 12th ની અંદર થિયરીમાં પૂછાય તો ડ્રો પણ કરી શકાય. અને જો MCQમાં પૂછાય તો તમારે 4 ઓપ્શન આકૃતિના આપ્યા હોય અથવા તો ઓપ્શન આપ્યા હોય તો આ કયા ગેટ જેવા સિગ્નલો વર્ક કરે. તો મિત્રો તમારા ત્રણેય જે એક્ઝામ્પલ છે 14.8 9 અને આઈ થિંક 14.8 9 અને 10 ત્રણેય એક્ઝામ્પલ જે છે ઉદાહરણો એ ત્રણેય સિગ્નલ ઉપરથી છે. તો તમે તમારી રીતે ટ્રાય કરજો કે ખરેખર ઇનપુટમાંથી આપણને આઉટપુટ સિગ્નલ ડ્રો કરતા આવડે છે કે નહીં, અને સિગ્નલ સિવાય પૂછ્યું હોય કે આ કયા પ્રકારનો ગેટ છે તો એ પણ તમારે ટ્રાય કરવાની. આઈ હોપ આટલી વાત જો તમે પરફેક્ટલી સમજી ગયા હશો તો લગભગ તમને સમજવામાં કંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો દોસ્તો લોજિક ગેટ્સની અંદર બહુ સિમ્પલ હોય, સમજો તો એકદમ સરળ છે. વ્યવસ્થિત રીતે તમારો ફંડા ક્લિયર હોય તો જુદી જુદી સર્કિટ ઉપરથી યુનિવર્સલ ગેટ ઉપરથી બેઝિક ગેટ્સ તમે તૈયાર કરી શકો અને જુદા જુદા ઇનપુટ ઉપરથી આઉટપુટ સિગ્નલ તમે તમારી રીતે ડ્રો કરી શકો, રાઈટ. પછી સમટાઈમ થિયરીની અંદર આવા પ્રશ્ન પૂછાય કે આનું ટ્રુથ ટેબલ બનાવો, આનું બુલિયન સમીકરણ લખો, તો એ બધી જ વસ્તુ આપણને આવડે છે, રાઈટ. તો મને લાગે છે કે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.